લગીન કોઈ ડૉક્ટર આવ્યું નથી. ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું અત્યારે. હું અત્યારે बना लो जहाँ देना है वहाँ दे दो. मेरा भी बना लो. हाँ पेपर में दे दो. પહેલાં મેડમ આપણે બધાને 2-5 મિનિટ કીધું, હજુ લગીન કોઈ ડૉક્ટર આવ્યું નથી. ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું અત્યારે. હું અત્યારે મેડમ ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું. બધા ડૉક્ટર અહીંયા બેઠા છે, સૂંઘેલા છે, એક જણ મોબાઈલ લઈને બેઠું છે. પછી ઊભા થઈને જોવા જાઓ છો, ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે. ડૉક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના 2 વાગે છે નહીં. हाँ कोई बात नहीं मैडम, मैं डिलीट कर दूंगा. हाँ बना लो जहाँ देना है वहाँ दे दो. मेरा भी बना लो. हाँ पेपर में दे दो. कोई बात नहीं. 5 મિનિટ થઈ ગઈ છે. પેલા પેશન્ટની હાલત જોઈ લો. અહીંયા કોઈ ડૉક્ટર નથી. કંઈ વાંધો નહીં. મારે વિડીયોનું બીજું કોઈ કારણ નથી. હું પોલીસ સ્ટેશનમાં લઈ જજો, હું ડિલીટ મારી દઈશ ત્યાં. હા નથી કરાવો, વિડીયો ઉતારવું છે એમ. ટ્રીટમેન્ટ કરાવવાની છે, કોઈ ડૉક્ટર હાજર નથી. એક ડૉક્ટર સૂંઘેલા છે, એક ડૉક્ટર અહીંયા બેઠા છે, મોબાઈલ જોવે છે. હજુ લગીને આમને કહું છું કોઈ ડૉક્ટર અત્યાર સુધી આવ્યા નથી. અત્યાર સુધી કોઈ ડૉક્ટર આવ્યા નથી. ડૉક્ટર આવશે, હું પોલીસ સ્ટેશનમાં આવવા રેડી છું. જ્યારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે, હું પોલીસ સ્ટેશનમાં આવવા રેડી છું. તમે ટ્રીટમેન્ટ કરવા આવો કે આવો વિડીયો બનાવો? વિડીયો બનાવવાનો સવાલ નથી. ડૉક્ટર ઊંઘેલા છે. હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના 2 વાગ્યા છે, કોઈ ડૉક્ટર હાજર નથી. એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે. શું છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બહાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ, ક્યાં લઈ જાઉં? હજુ લગીન આવ્યા અમે 10 મિનિટ થઈ સાહેબ, હજુ લગીન કોઈ આવ્યા નથી. મારા કહેવા છતાં આ મેડમ ઊભા નથી થતા. મને કહે છે કે તમને હું બોલાવું છું, સિક્યોરિટીને બોલાવું છું. કંઈ વાંધો નહીં, સિક્યોરિટી બોલાવશો, હું જઈશ, પોલીસ કેસ કહેશે ડિલીટ કરી દઈશ. અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી. ડૉક્ટર એક જ હાજર છે એવું કહે છે. ક્રિટિકલ કેસ છે, પાછળ છે. નહીં, મારી પાસે વિડીયોગ્રાફી છે. હા કોણ શું કરતું હતું. હા કંઈ વાંધો નહીં. મારી પાસે જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થશે વિડીયોગ્રાફી ચાલુ છે. હા બસ હા કંઈ વાંધો નહીં મેડમ. જે ડૉક્ટરનું કામ છે એ જ ડૉક્ટર કરે, બીજા હા કંઈ વાંધો નહીં. ઇમરજન્સી વોર્ડમાં લાવ્યા છે સાહેબ, કોઈ ડૉક્ટર તો હોવા જોઈએ ને. પેશન્ટની પોઝિશન જુઓ. આ પેશન્ટની પોઝિશન તમે જોઈ શકો છો. બીજા સગન આવે છે ડૉક્ટર સાહેબ એકદમ બરાબર કેસ છે, એનાથી રહેવાતું નથી. હું આ લોકોને રિક્વેસ્ટ કરું છું, એ લોકોને કરવું નથી. મેડમ 5 મિનિટથી હું અહીંયા આવ્યો છું. આ સાહેબ મને ખબર છે કે કેવી કેસમાં પેલા પેશન્ટ છે. ડૉક્ટર એક ભાઈ અહીંયા સૂંઘેલા છે, આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે, પેલા મેડમ મહેંદી મુકાવે છે. હું એમને કહું છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે. આવે છે ને ડૉક્ટર, કંઈ વાંધો નહીં. ડૉક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ. તમને કોઈ તકલીફ હોય મારી ઉપર કેસ કરી શકો, પણ કેસ કરી શકો છો. હું આવવા માટે રેડી છું. કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે, કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી. હા ટ્રીટમેન્ટ મળતી નથી. કેટલા માણસો આવે આખા ટ્રીટમેન્ટ મેડમ આમને પૂછો. હા કંઈ વાંધો નહીં. કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડનો મતલબ હું ઇમરજન્સી વોર્ડનો મતલબ શું મેડમ તમે મને એ સમજાવો. ચાલો રાતના 2 વાગે છે, અમે સિવિલના ભરોસે અહીંયા આવ્યા છીએ. પણ મેડમ આટલી ઇમરજન્સી હોય, જરા 1-2 ડૉક્ટર નહીં હોય તો તરત કોઈ બીજા ડૉક્ટરને શેની માટે રાખ્યા છે? આગે કઈ ના વિડિયો બંધ કરો પહેલા પ્લીઝ સાહેબ, પ્લીઝ. મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે, તમે કહી દો કે કોઈ ડૉક્ટર નથી એમ કહી દો ને. ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું, સિવિલ હોસ્પિટલ સુરત. અત્યારના પેશન્ટ હેરાન થાય છે, ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું. આ બધા ડૉક્ટર અહીંયા બેઠા છે.
આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે. શું થયું છે આ ક્યારના પેશન્ટને લાવ્યા છે, હજુ લગીને કોઈ ડૉક્ટર આવ્યું નથી. શું થયું છે એમને બેક પેઇન થાય છે, એમને બેક પેઇન થાય છે. અત્યારે બી હું કહું છું એમને બેક પેઇન થાય છે. હજુ લગીને 5 મિનિટ થઈ છે. ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ. અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયા. क्या है वीडियो बनाने का जरूरत है? हाँ, मैं वीडियो हम लोग कोई खड़े ही नहीं हो रहे थे, इसलिए मैं वीडियो बना रहा हूँ. डिलीट करना हो तो मैं बाद में डिलीट कर दूंगा. पुलिस केस में कर देने का मेरे खिलाफ. दो इधर दो वो दो तो आपको कोई तकलीफ हो मैं इधर ही हूँ. आप मेरे को बता देना कि मेरे को तकलीफ है. मेरे पास पूरा वीडियो है क्या हो रहा है इधर. तुम्हें ये करना है ना. पुलिस बुला लो, कोई बात नहीं. मैं इधर ही खड़ा हूँ. पुलिस को बुला लो. आप मैडम पुलिस को बुला लो, मैं इधर ही खड़ा हूँ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.